વેલકમ ટુ જીએસટીવી ફેન્ટેસી ક્રિકેટ સાથે હું છું પ્રવીણ. વર્લ્ડ કપનો માહોલ છે, ગણતરીના દિવસો બાકી છે, વોર્મઅપ ગેમની શરૂઆત થઈ ચૂકી છે અને તમામની નજર છે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પર. શું ભારતીય ટીમ ટાઇટલ બચાવી શકશે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ? આ વર્લ્ડ કપમાં રોમાંચ અને માહોલ ગરમ છે અને આ જ માહોલમાં અમે ફેન્ટેસી ક્રિકેટ લઈને આવી રહ્યા છે ગુજરાતના દર્શકો માટે, ગુજરાતના રીડર્સ માટે, ગુજરાતના ક્રિકેટ લવર્સ માટે. આ શબ્દ સાંભળ્યો હશે કદાચ ક્યારે, જે લોકોને ખ્યાલ નહીં હોય કે ક્રિકેટ ફેન્ટેસી ક્રિકેટ કે ફેન્ટેસી ક્રિકેટ લીગ શું છે. ઘણા લોકો જાણે છે, ઘણા લોકો આની સાથે જોડાયેલા પણ છે, પરંતુ જે લોકો નથી જોડાયેલા એને જીએસટીવી મોકો આપે છે આ વર્લ્ડ કપના માહોલ સાથે જ કે જીએસટીવી ક્રિકેટ લીગ સાથે જોડાઓ, ફેન્ટેસી ક્રિકેટ રમો અને થ્રુ આઉટ વર્લ્ડ કપમાં આ ગેમ સાથે જોડાય 51 લાખના ઇનામ જીતો. તો આ એ જ તક છે જે જીએસટીવી આપી રહી છે જીએસટીવી ફેન્ટેસી ક્રિકેટ લીગમાં. આપણી સાથે ભવેન કચ્છી અને રાકેશ દેસાઈ છે જે આ અંગે આ માહોલમાં ચર્ચા કરશે આપણી સાથે. આ લીગ શું છે, લીગ કયા માધ્યમથી તમે જોડાઈ શકો છો લીગ સાથે, અને લીગમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ શું છે, અને એવી કઈ વસ્તુઓ છે, કયા એલિમેન્ટ્સ છે જેના કારણે તમે પણ થોડા ક્રેઝી બનશો આ લીગ સાથે જોડાવા માટે, સાથે સાથે ક્રિકેટને અને ભારતીય ટીમને ચીયરઅપ કરવા માટે. સૌપ્રથમ જોઈએ જીએસટીવી ક્રિકેટ લીગનો હેતુ શું છે, પ્રોસેસ શું છે અને કઈ રીતે તમે જીએસટીવી ક્રિકેટ લીગ સાથે જોડાશો. ભારતીય ટીમ સાથે તમે પણ રમો વર્લ્ડ કપ, ભલે કોઈ પણ ટીમ બને ચેમ્પિયન, પણ તમે તમારી સ્કિલને કામે લગાડી જીતી શકો છો લાખોના ઇનામ. ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે પ્રથમ વખત જીએસટીવી લઈને આવી રહ્યું છે જીએસટીવી ફેન્ટેસી ક્રિકેટ લીગ. પસંદ કરો કોઈ પણ ટીમના ખેલાડીઓ અને બનાવો તમારી બેસ્ટ ટીમ. સાથે જ કરો હાર જીતની ભવિષ્યવાણી. વધુ વિગતો માટે જુઓ www.gstv.in. તો ફેન્ટેસી ક્રિકેટ આઈપીએલ કે કોઈ પણ લીગમાં તમે તમારી ટીમ ખરીદો, ભલે ઓક્શનમાં નથી બેસતા કે ચેન્નઈ સુપર કિંગ્સ કે આરસીબી જેવી ટીમો માટે તમે બોલી નથી લગાવતા, પરંતુ ઓનલાઈન એક ક્લિક પર જ તમે જે રીતે પહેલા જ તમે મિત્રો કે સર્કલમાં કોઈ તમારા ફેવરિટ પ્લેયર્સ પર તમે દાવ લગાવો છો, ફેવરિટ પ્લેયર્સ પર નસીબ અજમાવો છો, એ જ રીતે ઓક્શન નથી, આઈપીએલ નથી કે વર્લ્ડ કપમાં તમે રમવાના નથી, પરંતુ ભારતીય ટીમ સાથે, અન્ય ટીમો સાથે તમને રમવાનો મોકો મળશે ક્રિકેટ ફેન્ટેસી લીગમાં. સૌપ્રથમ જોઈએ ફેન્ટેસી લીગ કઈ રીતે જોડાશો, અને ખાસ કરીને ડ્રાફ્ટ બેઝ. આઈપીએલમાં જોયું હશે અને ઘણા રમેલા પણ હશે કે મનપસંદ પ્લેયર્સ ખરીદ્યા, મનપસંદ પ્લેયર્સ પર દાવ લગાવ્યો અને ત્યારબાદ મનપસંદ ખેલાડીઓ પર દરેક ટીમના બેસ્ટ પ્લેયર્સ તમે પિક કરીને 11 પ્લેયર બનાવો, ખુદની તમારી ટીમ બનાવો. પરંતુ આ એક એવી લીગ છે જે વર્લ્ડમાં પ્રથમ વખત ડ્રાફ્ટ બેઝ, એટલે કે એક લીગમાં ફ્રેન્ડ સર્કલ કે આપણા ગ્રુપમાં જે પણ પ્લેયર્સ આ લીગ રમતા હશે, સપોઝ કે તમારો ફેવરિટ પ્લેયર વિરાટ કોહલી છે, તો વિરાટ કોહલી તમારું જમા પાસું રહેશે, કેમ કે તમારી લીગમાં વિરાટ કોહલી તમારી પાસે જ રહેશે, બીજા કોઈ પ્લેયર્સ પાસે નહીં. તો ડ્રાફ્ટ બેઝ પહેલી ક્રિકેટ લીગ દુનિયાની, અને એ પણ જીએસટીવીના માધ્યમથી જીએસટીવીના દર્શકો માટે, તમારા માટે ખાસ કરીને, અને જે સ્ટેપથી રમવાની છે, કઈ રીતે જોડાશો, અને ખાસ કરીને ડ્રાફ્ટ બેઝ ગેમ શું છે, ટીમ કઈ રીતે તમે મેનેજ કરશો, અને ટીમ મેનેજ થયા બાદ પ્લેયર્સ રન કે વિકેટ સાથે જે પોઈન્ટ્સ તમને મળે છે, પોઈન્ટ્સ તમારા ખાતામાં કઈ રીતે જમા થશે, અને એન્ડ ઓફ ધ ટુર્નામેન્ટ કઈ રીતે તમે જીતશો ઇનામનો જેકપોટ. પહેલા તેના પર નજર કરીએ. જીએસટીવી ફેન્ટેસી લીગ માટે સૌપ્રથમ અમારી વેબસાઇટ gstv.in પર લોગ ઓન કરો. હોમ પેજ પર ક્લિક કરો પ્લે ફેન્ટેસી. રજીસ્ટર કરો તમારું નામ અને ટીમ. ડ્રાફ્ટ રમી બનાવો તમારી ટીમ. મેનેજ ટીમમાં જઈ તૈયાર કરો તમારી ફાઇનલ 11. તમારી પસંદ મુજબ કરો ખેલાડીઓની અદલા બદલી. તમારી ટીમના દરેક ખેલાડીઓના રન અને વિકેટના મળશે પોઈન્ટ્સ. ટુર્નામેન્ટના અંતે બનાવો હાઈએસ્ટ પોઈન્ટ્સ.
સાથે જ દરેક મેચમાં કરો હાર જીતની ભવિષ્યવાણી અને જીતો 51 લાખથી વધુના ઇનામ. તો વર્લ્ડ કપ સાથે ઘણા ક્રિકેટ પંડિતો એક્સપેક્ટેશન કરતા હશે, ઘણી બધી ભવિષ્યવાણીઓ પણ જોવા મળશે. જેમ શેનવોન ભવિષ્યવાણી કરે છે, જેમ દરેક ફિફા વર્લ્ડ કપની મેચ પહેલા ભવિષ્યવાણી થતી હોય છે. દર વખતે ભવિષ્યવાણીનો અંદાજ બદલાય છે અને ખાસ કરીને કોણ ભવિષ્યવાણી કરે છે તે પણ બદલાય છે. ઓક્ટોપસ બાબાનો ખ્યાલ હશે ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન. તો ઓવરઓલ ફેન્ટેસી ક્રિકેટ લીગ, જીએસટીવી ફેન્ટેસી ક્રિકેટ લીગ, સૌપ્રથમ જઈએ પહેલું માધ્યમ કઈ રીતે જોડાશો. GSTV.in જે અમારું વેબ પોર્ટલ છે, હોમ પેજ GSTV.in, તેના પર સૌપ્રથમ GSTV.in વિઝિટ કરો અને ત્યારબાદ તમને હોમ પેજ પર જ મળશે જે પેમ્પલેટ દેખાઈ રહ્યું છે. તે હોમ પેજ પર મળશે કે ફેન્ટેસી ક્રિકેટ લીગ સાથે જોડાવાનું માધ્યમ છે પ્લે નાઉ. અહીંથી જોડાશો GSTV ફેન્ટેસી ક્રિકેટ લીગ સાથે. આ પહેલી પ્રોસેસ છે કે કોઈ પણ ઈચ્છુક જે ક્રેઝી છે આ ક્રિકેટ લીગ સાથે જોડાવા માટે અને ઉત્સુક છે વર્લ્ડ કપ સાથે સાથે પોતાના પ્લેયર્સ, પોતાના ટીમ સર્કલ્સમાં, ફ્રેન્ડ સર્કલ્સમાં કે આવી ગેમ વર્લ્ડ કપ સાથે રમવા માટે અને લાખોના ઇનામ જીતવા માટે, આ જ અંગે આગળ આપણે ચર્ચા કરશું. ઇનડેપ્થ આ લીગ શું છે, કઈ રીતે તમે પ્રોસેસને બહુ સામાન્ય રીતે સમજી શકો છો અને કઈ રીતે તમે જોડાય થ્રુઆઉટ વર્લ્ડ કપમાં અંતના ઇનામ જીતી શકો છો. પરંતુ તે પ્રથમ ભવેન કચ્છી અને રાકેશ દેસાઈ છે. રાકેશ દેસાઈ ક્રિકેટ ફેન્ટેસીના ક્રિકેટ એક્સપર્ટ છે અને વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છી છે. સૌપ્રથમ ભવેનભાઈ પાસે જઈએ. ભવેનજી, એક આપણા માધ્યમના હિસાબથી નવો એક રોમાંચ વર્લ્ડ કપ સાથે સાથે, તે પહેલા વર્લ્ડ કપનો રોમાંચ ઘણો બધો છે, કેમ કે જે પ્રકારની ટીમોની પ્રિપેરેશન છે, જે છેલ્લા 2-3 મહિનાથી જે માહોલ ચાલી રહ્યો છે, ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હિસાબથી ઉતરી રહી છે. સૌપ્રથમ તો માહોલ ગરમ છે અને એમાં આ પ્રકારની કોઈ ઇવેન્ટ. હા, એટલે ખરેખર મને તો એવું લાગે છે કે જીએસટીવીની આ જે ફેન્ટેસી ગેમ છે એ વર્લ્ડ કપના માહોલને કદાચ ગરમ વધુ બનાવવા માટે નિમિત્ત બનશે. એટલી રોમાંચક આખું એક સેટઅપ ગોઠવવામાં આવ્યું છે આપણે જીએસટીવી ટીમ દ્વારા. અને એમાં જે ફેન્ટેસી ગેમ છે તેની મજા સૌથી વધારે એ છે કે વર્લ્ડ કપમાં માત્ર ચેમ્પિયન ટીમ જીતે ઓન ગ્રાઉન્ડ, ત્યાં એ માત્ર વિનર નથી બનતા, તમે પણ વિનર બની શકો છો. અને ક્રિકેટિંગ બ્રેઇન જે છે આપણા ગુજરાતની અંદર તો એવું કહેવાય છે કે શેરી, ફળિયા, ઓટલા ઉપર, પાનની દુકાન ઉપર, આઈ મીન એવરીવેર ક્રિકેટ વિલ બી ટોક ઓફ ધ કન્ટ્રી, ટોક ઓફ ધ સ્ટેટ. તો ત્યારે સામાન્ય રીતે બધા લોકો એવી અનુમાન કરતા હોય છે કે આજે આ રમશે, આજે આ ફાવી જશે, આ જીતશે. પણ હવે એ માત્ર વાતો નહીં રહે, તેમાંથી વળતર પણ મળે તે પ્રકારનું એક મજાનું એક આ આયોજન થયું છે. એટલે મને એવું લાગે છે કે હવે પછીના જે દિવસો છે, પહેલી મેચ શનિવારે અને રવિવારે તો મેચ ઓફ ધ ટુર્નામેન્ટ ભારત પાકિસ્તાન છે, એ પહેલા જ ક્રિકેટ ચાહકોને, હું પણ એક ક્રિકેટ ચાહક છું, તો એ રીતે જણાવું કે હું પણ મારી ટીમ બનાવીશ, આ ગેમ રમીશ. તો તમે પણ આ ગેમ રમતા રમતા ક્રિકેટિંગ બ્રેનનો ઉપયોગ કરો અને સાથે સાથે ઇનામો જીતો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં કહો કે ક્રિકેટમાં તમારો અંદાજ, અનુમાન કેટલું બ્રિલિયન્ટ છે. કદાચ તમે જે પાનના ગલ્લે કે ફેમિલી સર્કલમાં કે ફ્રેન્ડ સર્કલ્સમાં જે રીતના ચર્ચા કરતા હોય, કદાચ ક્રિકેટ ફેન્ટેસી તમારા માટે શબ્દ નવો છે. કદાચ જે લોકો આ પહેલા જોડાયા નહીં હોય ને ડ્રાફ્ટ બેઝ લીગ પ્રથમ વખત ગુજરાતમાં રમાઈ રહી છે, એ જ કે ફ્રેન્ડ સર્કલમાં ચલો શરત લગાવીએ, કોણ જીતશે, મારો પ્લેયર જીતશે, તમારો પ્લેયર જીતશે, મારી ટીમ જીતશે, તમારી ટીમ જીતશે. રાકેશભાઈ દેસાઈ સાથે પછી વાત કરીશું, પરંતુ જે પ્રમાણેનું GSTV.in પર તમે પહેલા જ વાત કરી કે આ લીગ સાથે જોડાવા માટે તમે ઉત્સુક હોય, તો આ જ હોમ પેજ છે તેના પર જે પ્રકારે પ્લે નાવનું બટન છે જે આ લીગ સાથે તમને જોડશે. પ્લે નાવના બટન પર જો તમે ક્લિક કરશો તો ત્યારબાદ તમને ઓવરઓલ GSTV ફેન્ટેસી ક્રિકેટના હોમ પેજ પર લઈ જશે અને ત્યારબાદ તમને બે ઓપ્શન મળશે, પ્લે ફેન્ટેસી, પ્રે પ્રિડિક્શન. બે ઓપ્શન એટલે કે બે રીતે તમે આ ગેમ રમી શકો છો, ઓનલાઈન ગેમ વર્લ્ડ કપ સાથે સાથે. ફેન્ટેસી એટલે શું છે, શું કઈ રીતે ફેન્ટેસી રમી શકાય, ફેન્ટેસી શું છે? તો ફેન્ટેસીની વાત કરીએ તો જેમ IPLમાં રમતા હોય કે IPLમાં ચલો 8 ટીમ છે તો 8માંથી મને બેસ્ટ પ્લેયર લાગે, એ બેસ્ટ પ્લેયર
ને હું પિક કરીશ અને 11ની ટીમ બનાવીશ અને ત્યારબાદ એવો મને વિશ્વાસ હશે કે આ 11ની ટીમ મને ઇનામો જીતાડશે અને સર્કલમાં સપોઝ કે 6 કે 10 લોકો છે તો 10 માંથી મેક્સિમમ પોઈન્ટ્સ મારા હશે રન સાથે વિકેટ સાથે. તો એ રોમાંચ આ લીગ ઉમેરે છે અને એના જ કારણે મજા છે કે ઓવરઓલ તમામ ટીમમાંથી સારા પ્લેયર પિક કરી અને તમારી બેસ્ટ ટીમ બનાવો. અને ત્યારબાદ વાત રહી પ્લે પ્રિડિક્શનની, જેમ ઓક્ટોપસ બાબા વર્લ્ડ કપમાં ફૂટબોલ વર્લ્ડ કપની મેચ પહેલા ભવિષ્યવાણી કરે છે એ રીતે તમે ભવિષ્યવાણી કરી શકો છો. મીડિયાનું આકર્ષણ ઓક્ટોપસ બાબાને મળ્યું, અહીંયા તમને ઇનામ મળશે અને એ જ માધ્યમ છે કે ભવિષ્યવાણી સાથે સાથે તમે ક્રિકેટનું કેટલું નોલેજ ધરાવો છો. કદાચ તમને કોઈ સ્ટેજ ન મળે એ વસ્તુ પ્રૂવ કરવા માટે, પરંતુ અહીંયા તમે પ્રૂવ કરી શકો છો કેમ કે ભવિષ્યવાણી માર્જિન સાથે પણ એમાં પણ તમને એલિમેન્ટ્સ મળશે કે તમે કેટલા સાચા છો. જેમ કે ભારતીય ટીમ 10 રનથી જીતશે, 4 વિકેટથી જીતશે, એટલે કે પ્રોપર પ્રિડિક્શન તેના પણ ઓપ્શન્સ છે. તો બે ઓપ્શન છે, ફેન્ટસી અને પ્લે પ્રિડિક્શન. હવે રાકેશ દેસાઈ સાથે જોડાઈએ. રાકેશભાઈ, ફર્સ્ટ સ્ટેપ ડ્રાફ્ટ બેઝ નવી લીગ છે. પહેલી વાત તો એ કે ફેન્ટેસી ક્રિકેટ શું છે, કેમ કે અમેરિકામાંના તમામ કન્ટ્રીઝમાં ક્રિકેટ સિવાય જેમ ક્રિકેટ ભારતમાં ધર્મ છે તેમ ફૂટબોલ અન્ય દેશોમાં ધર્મ છે, બેઝબોલ માટે લોકો ક્રેઝી છે. તો તમામ કન્ટ્રી અને તમામ ગેમ કરતા આપણી ફેન્ટેસી લીગ કઈ રીતે અલગ છે ટૂંકમાં જાણવા માંગીશ. ચોક્કસ. સો આપણી ફેન્ટેસી ક્રિકેટ છે એ ડ્રાફ્ટ બેઝ છે. જી, તમે પ્રવીણભાઈ તમે પહેલા કીધું કે મારી ટીમમાં વિરાટ કોહલી હોય તો તમારી ટીમમાં ના હોય. જી, આ જે ફંડામેન્ટલ આઈડિયા છે એ વેરી ક્લિયર છે યુએસની ફેન્ટેસી ગેમ્સમાં, યુએસ ફેન્ટેસી ફૂટબોલ, યુએસ ફેન્ટેસી બેઝબોલમાં. અહીંયા જે ESPN કે IPL T20 પાસે ફેન્ટેસી ક્રિકેટ છે એ બહુ ટ્રેડિશનલ છે, જ્યાં તમે તમારા કોઈ પણ 11 પ્લેયર સિલેક્ટ કરી શકો છો. ડ્રાફ્ટ બેઝ ફેન્ટેસીમાં તમે પ્લેયર લો, તમારો પ્લેયર તમારામાં, એક્ઝામ્પલ મારી પાસે વિરાટ કોહલી છે, તમારી પાસે ધવન છે. સો મારો પ્લેયર જે સ્કોર કરશે એને પોઈન્ટ મને મળશે, તમારો પ્લેયર સ્કોર કરશે એ તમને મળશે. એટલે ડ્રાફ્ટ બેઝમાં તમારે શું કરવાનું કે તમે ઓનલાઈન તમે ડ્રાફ્ટ રમી શકો છો, જેમાં તમને બધાને સપોઝ ફોર એક્ઝામ્પલ તમે 6 લોકો આ લીગ રમો છો, દરેક ટીમ મેનેજરને 2 મિનિટ મળશે. 2 મિનિટમાં તમારે એક પ્લેયર તમારે સિલેક્ટ કરવાના. ડ્રાફ્ટ પહેલા રાકેશભાઈ, ડ્રાફ્ટ પહેલા વાત કરીએ. ડ્રાફ્ટ પહેલા જે પ્રકારની ટીમ જે આ માધ્યમ સાથે જોડાવાની વાત છે, જે પ્રકારના 4 તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમે આ લીગ સાથે જોડાઈ શકો છો, જોઈન લીગ કરી શકો છો. ત્યારબાદ જે ડ્રાફ્ટ પ્લેયર્સ છે અગાઉ પણ આપણે ચર્ચા કરી, તો બે પાસા પર પહેલા ચર્ચા કરીને ત્યારબાદ જે 3 અને 4 છે કે કઈ રીતે ટીમ મેનેજ કરશો ને ત્યારબાદ સ્કોર રેટિંગ્સ એટલે કે સ્કોર હિસાબથી તમારા પ્લેયરના હિસાબથી તમને કઈ રીતે પોઈન્ટ્સ મળશે અને પોઈન્ટ્સ એ પ્લેયરના વિકેટના હશે, રનના હશે, કેટલા પોઈન્ટ્સ હશે. પરંતુ સૌપ્રથમ પહેલી વાત જોઈન લીગની વાત કરીએ તો જોઈન લીગ આ પ્રમાણે તમે જોઈન લીગ પર ક્લિક કરશો. પહેલું જ સ્ટેપ છે, જે રીતે તમે ફેસબુક, ટ્વિટર પર કે ઈમેલ આઈડી તમે બનાવો છો તો રજીસ્ટર થાવ છો, જોઈન લીગ પર ક્લિક કરશો. જોઈન લીગ પર ક્લિક કર્યા બાદ તમને ડિટેલ્સ જે નામથી તમે રજીસ્ટર થશો, તમારું યુઝર નેમ, તમારી ઈમેલ આઈડી અને ત્યાર સાથે જે સૌથી ક્રેઝી વસ્તુ છે આજકાલ મોડર્ન ડેમાં ફેસબુક સાથે પણ જોડાશો તમે. તો લોગિન ફેસબુક સાથે કરવાનું છે રજીસ્ટર થયા બાદ. તો આ એ પેજ છે જ્યાંથી તમે જોડાશો GSTV ફેન્ટેસી ક્રિકેટ સાથે. GSTV.in પર અને GSTV.in કર્યા બાદ GSTV ફેન્ટેસી ક્રિકેટ હોમ પેજ પર જ તમને એ પ્રકારે મળી જશે કે કઈ રીતે તમે આ ફેન્ટેસ્ટિક લીગ સાથે જોડાશો. અને હવે વાત કરીએ રાકેશભાઈ સાથે કન્ટિન્યુ વાત કરીએ. રાકેશભાઈ, ડ્રાફ્ટની વાત આવી. ડ્રાફ્ટ કઈ રીતે, હજી પણ ઘણા લોકોના દિમાગમાં કદાચ એ વાત નહીં હોય કે ડ્રાફ્ટિંગ કઈ રીતે, કેમ કે ચાર મિત્રો મળીને કોહલી માટે ઝઘડતા હોય, 6 મિત્રોનો કદાચ ફેવરિટ પ્લેયર કોહલી હોય, તો આ એ માધ્યમ છે કદાચ વિરાટ કોહલીને કોઈ એવી પ્રાયોરિટી કે કોઈ એક જ વ્યક્તિ કે એક જ પાર્ટિસિપેશન ખરીદી શકે. એટલે ડ્રાફ્ટ રમતા પહેલા તમને ડ્રાફ્ટ સિક્વન્સ મળે. તમને વારાફરતી તમને કયા સિક્વન્સમાં તમે પ્લેયર પિક કરશો એ રેન્ડમલી તમને અસાઇન કરશે. જી, એટલે કોઈને બાયસનેસ નહીં થાય. એટલે ફોર એક્ઝામ્પલ ડ્રાફ્ટમાં આપણે 4 ઓનલાઈન થઈએ તો પહેલા તમે કોહલી લેશો, પછી હું ધવન લઈશ, સર જાડેજા લેશે. સેમ વે યુ ગો એન્ડ પિક યોર બેસ્ટ 11 પ્લેયર્સ. તમારી પાસે તમે જે ડ્રાફ્ટ રમો છો ત્યારે તમે પહેલા 11 પ્લેયર્સ પિક કરશો અને પછી તમને બેન્ચ પ્લેયર્સ કે તમારી પાસે 3 પ્લેયર તમે એક્સ્ટ્રા પિક કરશો થ્રુ આઉટ ટુર્નામેન્ટ. તો આ જે બેન્ચ પ્લેયર્સ છે અને ડ્રાફ્ટ તમે રમો છો એનાથી તમે
તમારા પ્લેયરની અદલા બદલી તમારી ટીમ ચેન્જ કરી શકો છો. તો મેક્સિમમ જે 6 પ્લેયર છે એ 6 પ્લેયર સાથે સાથે મેક્સિમમ જે તમને સમય મળે છે એ રીતે કે જેમ કે કેબીસી બાબુ 30 સેકન્ડ 40 સેકન્ડ તો 2 મિનિટ મળે છે તમને પિક કરવા માટે, એક લિમિટેડ ટાઈમ કે તેમાં તમારો ફેવરિટ પ્લેયર ક્લિક કરી શકો છો. ને એ જ એક્સાઇટમેન્ટ છે કે 6 માંથી 6 નો પ્લેયર સૌનો પ્લેયર એક જ ફેવરિટ પ્લેયર છે તેમાંથી કોને મળશે. અહીંયા રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું. વર્લ્ડ કપમાં કેવો માહોલ જામશે ને ડ્રાફ્ટ બાદ તમારી પ્લેયર્સ માટે ટીમ પિક કર્યા બાદ તમે ટીમ કઈ રીતે મેનેજ કરશો કે 11 માંથી કોને મારે પિક કરવો છે, કોને ડ્રોપ કરવો છે. ટુર્નામેન્ટ સાથે સાથે જે બેટ્સમેનનું ફોર્મ બદલાય, બેટ પેચ ચાલતો એ પ્રકારે તમે ટીમમાં પણ ચેન્જીસ કરી શકો છો. ભવેનભાઈ અને રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે. બ્રેક બાદ વાત કરીશું, વાત યથાવત રાખીશું. તો જીએસટીવી ફેન્ટેસી ક્રિકેટમાં ફેન્ટેસી લીગમાં ફરીથી આપનું સ્વાગત છે. ગુજરાતના દર્શકો માટે જીએસટીવી પ્રથમ વખત 1 નહીં 5 નહીં 10 લાખ નહીં 51 લાખ સુધીના ઇનામો જીતવાની તક છે, અને એ પણ એવી ગેમ થકી જેની કદાચ જેના માટે સૌ કોઈ ક્રેઝી હશે, સૌ કોઈ વર્લ્ડ કપની વેઇટ કરી રહ્યા છે કાઉન્ટડાઉન સાથે, અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યા છે. અને આ જ ગપસપ સાથે કેટલી પર કે પાનના ગલ્લે કે ઓફિસમાં કે પછી ઘરે કે પછી સગાવાલાઓ સાથે જે તમે મજાકમાં જે શરતો લગાવો છો, મજાકમાં જે ચર્ચા કરો છો, કદાચ એ જ ચર્ચા તમે જીએસટીવીના માધ્યમ સાથે પણ કરી શકો છો. ઓનલાઈન જોડાવ જીએસટીવી ફેન્ટેસી ક્રિકેટ લીગ સાથે. આગળ વાત કરીએ, ભવેન કચ્છી અને રાકેશ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાકેશભાઈ પછી જે આપણે ફેન્ટેસી ક્રિકેટના એક્સપર્ટ છે, ત્યાં એ પહેલા ભવેનભાઈ જે ડ્રાફ્ટની વાત ચાલતી હતી કે તમે એક કોઈ વસ્તુનું ટેન્ડર ભરો કે મારા ફેવરિટ પ્લેયર્સ આ છે ને મને જોઈએ છે. ડ્રાફ્ટ બેઝમાં એવું છે કે 6 ની એક લીગમાં 6 પાર્ટિસિપેશન હોય, તો એક ફેવરિટ પ્લેયર કોઈ એક વ્યક્તિને જ મળે. સૌપ્રથમ આપણે જોઈએ કે વર્લ્ડ કપની તમારી કઈ
ફેવરિટ ટીમ છે કે જેના પર તમે દાવ લગાવશો? મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા ઇઝ ફેવરિટ બીકોઝ ઓફ દે આર પ્લેઇંગ વિથ ઓન ધેર હોમ પીચ એક, અને થ્રુઆઉટ એ લોકોની પાસે જે ટીમનું જે બેલેન્સ છે એમાં સાઉન્ડ બેટ્સમેન પણ છે, સ્ટીવ સ્મિથ, અને ફિટ થાય તો ક્લાર્ક છે, તો ટોપમાં વોર્નર અને ફિન્ચ છે, તે પછી વોટસન છે, મેક્સવેલ છે, બેલી છે, બોલિંગમાં પણ જોન્સન, સ્ટાર્ક. I mean, they are યજમાન country છે ને try series-માં. મેં મારી રીતે તમને વાંધો નહીં તો 11 બનાવી છે સંયુક્ત વર્લ્ડ કપ. તમે કદાચ મને લાગે છે કે વધુ ને વધુ પોઈન્ટ મળે એના માટે એક નજરમાં રાખીને ટીમ બનાવી છે. જી. એમાં મેક્યુલમ અને વોર્નર એ ઓપનિંગમાં આવે, જી. વન ડાઉન કોહલી આવે, ત્યારબાદ ડી વિલિયર્સ કે જે વિકેટ કીપર પણ છે તે આવે, વોટસન જે ઓલરાઉન્ડર છે, મેક્સવેલ તે પછી આવે, જાડેજા અને આફ્રિદી એ બંને અંદર ઓલરાઉન્ડર તરીકે આવે, અને જોન્સન, મલિંગા અને સ્ટેન આ 3 બોલરો છે. તો ધુરંધરો છે, અને સાથે સાથે તમે જુઓ કે આ બધા એવા પ્લેયર્સ છે કે જે કંઈક નું કંઈક પોઈન્ટ આપતા રહેશે આપણને ફિલ્ડિંગમાં, બેટિંગમાં, બોલિંગમાં. આઈ થિંક રાકેશભાઈ પણ એગ્રી થશે કે ટીમ 11 સાથે સાથે 11 માં કોઈ એવો પ્લેયર ભલે 5 ચાલ્યા છતાં પણ પોઈન્ટ્સ નો વરસાદ, જેમ કે મેક્યુલમ, જેમ એબી ડિવિલિયર્સ છે 31 બોલમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ. તો ડ્રાફ્ટમાં એ જ મજબૂત, એ જ તમારા ફેવરિટ પ્લેયર્સ છે. જેમ ભવેનભાઈ 11 પ્લેયર્સની વાત કરી, રાકેશભાઈ આ જ વસ્તુને આગળ વધારીએ. આ છે ડ્રાફ્ટ. જે ડ્રાફ્ટની વાત કરીએ, ડ્રાફ્ટમાં કઈ રીતે તમે તમારું ડ્રાફ્ટિંગ કરી શકો છો ટીમનું, તો આ જ છે ડ્રાફ્ટ, જ્યાંથી તમે ડ્રાફ્ટમાં જઈને તમારા ફેવરિટ 11 પ્લેયર્સ પિક કરી શકો છો. આ છે ડ્રાફ્ટ. રાકેશભાઈ આપણી સાથે છે. રાકેશભાઈ, ડ્રાફ્ટ પ્લેયર્સ 11 પ્લેયર્સ પિક કરવાના છે, અને આ જ ઓપ્શન તમને બધા જ મળશે કે થ્રુઆઉટ 8 જે પ્રોપર ટોપ ટીમ છે. જેમ ડેવિલિયર્સની વાત કરી કે મારે ડેવિલિયર્સ અને મેક્યુલમ કે ડેવિલિયર્સ ને કોરી એન્ડરસન મારે ઓપનિંગમાં જોઈએ છે, 11ની ટીમમાં જોઈએ છે. એ પ્રકારે રાકેશભાઈ જે ટાઈમિંગ છે ડ્રાફ્ટ બેઝનો પ્રોસિજરનો, જ્યારથી તમે ડ્રાફ્ટ શરૂ થયો 6 લોકો વચ્ચે જે લીગ શરૂ થઈ, તો કઈ રીતે પિક થશે અને કઈ રીતે ડ્રોપ થશે ખેલાડીઓ? જી, કન્ટિન્યુ. એટલે ડ્રાફ્ટમાં તમે જ્યારે તમે ઓનલાઈન થાઓ ત્યારે તમે વારાફરતી 2 મિનિટ મળશે. 2 મિનિટમાં તમારે તમારો પ્લેયર પિક કરવાનો. તમે જે પ્રથમ પ્લેયર પિક કરો એ તમારો કેપ્ટન બનશે, સેકન્ડ પ્લેયર પિક કરો એ તમારો વાઇસ કેપ્ટન બનશે. તમારા કેપ્ટનને તમને ડબલ ધ પોઈન્ટ્સ મળશે, વાઇસ કેપ્ટનને 1.5 પોઈન્ટ્સ મળશે. એટલે તમારે થ્રુઆઉટ ટુર્નામેન્ટ તમે કેપ્ટન અને વાઇસ કેપ્ટન ચેન્જ કરી શકો છો. એટલે બહુ ક્રિટિકલ છે કે તમે તમારા પ્લેયર્સ તમે કયા લો છો અને તમે કોને કેપ્ટન વાઇસ કેપ્ટન બનાવો છો. તો આ જ ડ્રાફ્ટ પ્લેયર છે, કોને વાઇસ કેપ્ટન અને કેપ્ટન બનાવો છો, કેમ કે કેપ્ટનના તમને મેક્સિમમ પોઈન્ટ્સ મળે છે, કેપ્ટનના પોઈન્ટ્સનો ફાયદો થાય છે. તો એ પ્રકારે તમારે પણ જેમ મહેન્દ્રસિંહ ધોની દરેક મેચ, દરેક રણનીતિ કે અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે આટલા જોઈએ છે, તો જોગિંદર શર્માને કેમ ઓવર કરાવી, તો એ સ્ટ્રેટેજીસ તમારા દિમાગમાં પણ હશે કે મારો કયો પ્લેયર્સ ફેવરિટ છે ને શું મારો પ્લેયર્સ જ થ્રુઆઉટ વર્લ્ડ કપમાં પરફોર્મ કરશે. રાકેશભાઈ, આ ડ્રાફ્ટ પ્લેયર્સની વાત થઈ. શરૂઆતમાં શું મેં 11 પ્લેયર્સ કદાચ મેં પિક કર્યા, તો મેક્સિમમ મારે બહુ ઓછા સમયમાં પિક કરવા પડશે. રાઈટ, 2 મિનિટ મળે છે તમને. તમારે જ્યારે ડ્રાફ્ટ રમવાનું હોય એની પહેલા તમે પ્રી ડ્રાફ્ટ કરી શકો છો. એનો મતલબ એમ થયો કે તમારી પાસે ચીટ શીટ છે કે તમારી પાસે 2 મિનિટ ટાઈમ ઇનફ નથી, એટલે પહેલેથી તમે હોમવર્ક કરીને જાઓ છો કે મારે આ પ્લેયર સરે જેમ કીધું કે મારે આટલા પ્લેયર જોઈએ છે, તમારે હોમવર્ક કરીને જવાનું. પછી જે પ્રમાણે એ પ્લેયર અવેલેબલ હોય તો તમે તમારો ટર્ન આવે ત્યારે તમે એને પિક કરી શકો છો. તો હોમવર્ક એ પણ જરૂરી છે, અને એના માટે જ ખાસ કરીને તમે હોમવર્ક સતત કરતા રહેવું પડશે થ્રુઆઉટ વર્લ્ડ કપ. અને એ જ હોમવર્કના દ્રષ્ટિએ તમને આઈડિયા આવશે કયા પ્લેયર સાથે જોડાશે. ભવેનભાઈ, લોકપ્રિયતાની વાત આવી, ક્રિકેટ તો લોકપ્રિય છે જ, પરંતુ જે પ્રકારની આપણા સ્ટેપ્સ છે, જે ફોર્મેટમાં આપણે રમવા જઈ રહ્યા છે, જે ફોર્મેટમાં વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે, એક એક્સાઇટિંગ છે. કેમ કે 11 પ્લેયર્સ પિક કર્યા, એમાં પણ તમે ક્રિકેટને એટલા ફોલો કરતા હોવા જોઈએ કે થ્રુઆઉટ વર્લ્ડ કપ તમને ખ્યાલ આવે કે કોણ મારા માટે ફેવરિટ હશે અને કોના પર હું દાવ લગાવીશ તો વધારે મને ફાયદો થશે. તો ફોર્મેટ ઇન્ટરેસ્ટિંગ છે, અને કદાચ આ જ સફળ થશે જો ક્રિકેટ ફેન્સ, ક્રિકેટ ફોલોવર, જો ક્રેઝી ક્રિકેટ ફોલોવર હોય તો ઓબ્વિયસલી આ ફોર્મેટને ફોલો કરશે. હા, એટલે મને આમાં સૌથી વધારે મજાની વાત એ લાગી, એક તો ડ્રાફ્ટ ઇવેન્ટ છે. કારણ કે હું પણ ભૂતકાળમાં અત્યાર સુધી બધી ઓનલાઈન ગેમ, ફેન્ટસી ગેમ રમતો હતો, પણ ડ્રાફ્ટ મને લાગે છે કે ફર્સ્ટ ટાઈમ આપણે ચાહકો માટે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ આપણે GSTV થ્રુ આ. પણ સાથે સાથે મારે રાકેશભાઈ જોડે થોડી વાત થઈ હતી, કેટલાક બીજા આકર્ષણો પણ છે. ડ્રાફ્ટ પ્રિડિક્શન તમે કરી શકો, માર્જિન છે. આઈ થિંક રાકેશભાઈ એ આપણને જણાવી શકે કે બીજા કયા કયા એના. તો એ ડ્રાફ્ટની વાત થઈ, પ્લેયર્સ તો પિક થઈ ગયા, અને વાત થઈ કે ભવિષ્યવાણીની, દરેક ગેમ પહેલા દરેક મેચમાં ભવિષ્યવાણી કરવાની. તો એ જ છે કે
ફેન્ટેસી સાથે સાથે જે પહેલા બે ઓપ્શન આપણે આપ્યા કે ફેન્ટેસી અને બે રીતે રમી શકાય, જે ફેન્ટેસી અને ત્યારબાદ પ્લે પ્રિડિક્શન એટલે કે હાર જીતની ભવિષ્યવાણી દરેક ગેમ પહેલા આપણે સ્ક્રીન પર જોઈએ કે કઈ રીતે પ્રિડિક્શન થાય છે. કેમ કે ફેન્ટેસી તો જોયું કે ફેન્ટેસી કઈ રીતે તમે પ્લેયર પિક કરો છો, કઈ રીતે રજીસ્ટર કરો છો અને કઈ રીતે તમે ડ્રાફ્ટ કરી તમારી ટીમ મેનેજ કરો છો. તો પ્લે ફેન્ટેસી સાથે સાથે પ્લે પ્રિડિક્શન, જે પ્રિડિક્શન જે ભવિષ્યવાણી તમારે કરવાની છે કે ગપ્પા મારતા હોય કે આજે ઇન્ડિયા વોન થશે, આજે ફરીથી શું દક્ષિણ આફ્રિકા 99ની વર્લ્ડ કપની જેમ ફાઇનલમાં ટ્રાય થશે અને બહાર થઈ જશે. તો એ જ પ્રકારે તમારે ભવિષ્યવાણી કરવાની છે. તો એ જ ઓપ્શન છે જે તમારે મેઇન પેજ પર મળે છે કે ફેન્ટેસીમાં જવું છે અને ત્યારબાદ પ્લે પ્રિડિક્શન એટલે કે ભવિષ્યવાણી દરેક મેચની. આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. ઓવરવ્યૂ જે પ્રમાણે પ્લે પ્રિડિક્શનની વાત આવે છે તો પ્લે પ્રિડિક્શનમાં તમારે હાર જીતની ભવિષ્યવાણી કરવી છે તો આપ તમે જોઈન્ટ ટીમ કરશો. ત્યારબાદ પ્લે પ્રિડિક્શનની વાત આવી, જેમ દરેક મેચીસનું ટાઈમ ટેબલ અવેલેબલ છે. રાકેશભાઈ, યુનિક થિંગ, લોકો હાર જીતની ભવિષ્યવાણી કરે, ટાઈની શેન વોનની જેમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની ટાઈ થશે 2011ના વર્લ્ડ કપમાં, એવી પણ ભવિષ્યવાણી કરે અને સાચી પણ પડે. શેન વોનને કદાચ મીડિયા કવરેજ મળ્યું હશે, અહીંયા 51 લાખ સુધી જીતવાની તક છે. ચોક્કસ. અને તો ઇન્ડિયા પાકિસ્તાન છે, જેમ આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ, મેચ પહેલા ભવિષ્યવાણી કરીએ. અત્યારે હાલ 100% બતાવી રહ્યો છે, 100% ફેન ફોલોવર્સ ઈચ્છે છે કે ઇન્ડિયા જીતે. એ જ ક્રેઝી છે કે ભારત ફરીથી પાકિસ્તાનને વર્લ્ડ કપમાં હરાવે. પણ સાથે સાથે રાકેશભાઈ એ પણ છે કે માર્જિન, એ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે કે કેટલા માર્જિનથી હરાવશે. રાઈટ, એ ઓપ્શન પણ આપણે આપેલો છે. સો દરેકમાં પોઈન્ટ એની જાતે જ મળતા રહેશે. તમારું આપણો પ્રોગ્રામ એ રીતનો છે કે પોઈન્ટ બધા કઈ રીતે ખ્યાલ આવશે યસ, કે આપણી સિસ્ટમ ઓટોમેટિકલી તમને પોઈન્ટ અપડેટ કરશે. તમારું માર્જિન તમારું કેટલું છે, તમારું પ્રિડિક્શન કેટલું ક્લોઝ છે, એ પ્રમાણે તમને વધારે ઓછા પોઈન્ટ મળશે. તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારે આ પ્રિડિક્શન મેચના ચાલુ થતા 1 કલાક પહેલા કરવાનું. જી, 1 કલાક પહેલા તમે તમારો નિર્ણય બદલી શકો છો. જી, અને તમે એ પ્રિડિક્શન તમે અત્યારે બધા કરો કે તમે વેઇટ કરો 1 કલાક પહેલા, એ ચાલશે. તો એન્ડ ઓફ ધ ડે હાર જીત સાથે સાથે કે ટાઈની તમારે ભવિષ્યવાણી કરવી છે, એની સાથે સાથે કેટલા રનથી હવે જીતશે. આપણે દાખલા તરીકે પ્રોગ્રામ આ પૂરો થાય જી. એ પછી તરત બધા સ્વાભાવિક છે કે ચાહકો જશે વિઝિટ કરશે તો કઈ રીતે, એટલે અત્યારે ઇન્ટ્રોડક્શન જ છે કે દે કેન સ્ટાર્ટ, આઈ મીન દેર મેકિંગ ટીમ. એ રાકેશભાઈ ના, યસ, આપણી સિસ્ટમ લાઈવ છે. ઘણા દર્શકોએ રમવાનું ચાલુ કરી નાખ્યું છે આજે. અને તમે બંને ફેન્ટસી અને પ્રિડિક્શન બંને તમે રમી શકો છો. તમે 2 ફેન્ટેસી લીગ રમી શકો છો અને 1 તમે પ્રિડિક્શન રમી શકો છો. હા, તો વર્લ્ડ કપ સાથે વર્લ્ડ કપ પહેલા જેમ વર્લ્ડ કપની શરૂઆત થશે, વર્લ્ડ કપ પહેલા જ્યારે શરૂઆત થશે તો મેચ પહેલા જ એ જ વસ્તુ છે કે મેચ પહેલા તમે પ્રિડિક્શન કરો હારસી જીતસી કઈ રીતે જવાનું છે. કેમ કે જીએસટીવી મોકો આપી રહ્યો છે એ ક્રિકેટ રસિકોને, ક્રિકેટ ક્રેઝી ફેન્સને કે જીએસટીવી સાથે જોડાઓ, ફેન્ટેસી ક્રિકેટ રમો, જેમ આઈપીએલમાં રમતા આવ્યા છે. ડિફરન્ટ ફોર્મેટ છે, ડ્રાફ્ટ સાથે રમવાનું છે અને 51 લાખ સુધીના ઇનામો છે. ફરીથી જોઈએ કઈ રીતે જોડાશો, કઈ રીતે ટીમ મેનેજ કરશો, કઈ રીતે ટીમ ડ્રાફ્ટ કરશો, એ રીતે જોડાશો. પણ એ પહેલા દક્ષેશભાઈ અને રાકેશભાઈનો આભાર માનવા માંગીશ. તો જતા જતા ફરીથી ચેક કરી લઈએ કે કઈ રીતે જોડાશો, ડ્રાફ્ટ કઈ રીતે ટીમ કરશો, મેનેજ કઈ રીતે કરશો અને સ્કોર સ્ટેન્ડિંગ્સ બાદ 51 લાખ સુધીના ઇનામ સુધી તમે કઈ રીતે પહોંચશો. નમસ્કાર. જીએસટીવી ફેન્ટસી લીગ માટે સૌપ્રથમ અમારી વેબસાઇટ gstv.in પર લોગ ઓન કરો. હોમ પેજ પર ક્લિક કરો પ્લે ફેન્ટસી. રજીસ્ટર કરો તમારું નામ અને ટીમ. ડ્રાફ્ટ રમી બનાવો તમારી ટીમ. મેનેજ ટીમમાં જઈ તૈયાર કરો તમારી ફાઇનલ 11. તમારી પસંદ મુજબ કરો ખેલાડીઓની અદલા બદલી. તમારી ટીમના દરેક ખેલાડીઓના રન અને વિકેટના મળશે પોઈન્ટ્સ. ટુર્નામેન્ટના અંતે બનાવો હાઈએસ્ટ પોઈન્ટ્સ. સાથે જ દરેક મેચમાં કરો હાર જીતની ભવિષ્યવાણી.
અને જીતો 51 લાખથી વધુના ઇનામ.